મોરબીના વાવડી ગામે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ। ભક્તિનગર સોસાયટીના રહીશોએ ચક્કાજામ કર્યો। કચરા કલેક્શન ન થતા હોવાના આરોપ સાથે વિરોધ દર્શાવ્યો। છેલ્લા 4 દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શન બંધ હોવાનો આરોપ લગાવ્યો। સ્થાનિક મહિલાઓએ રોડ પર બેસી કચરા કલેક્શન શરૂ કરવા માંગ કરી। સ્થાનિક મહિલાઓના ચક્કાજામથી મનપા પ્રશાસન દોડતું થયું। અધિકારીઓએ સ્થળ ઉપર જઈને ખાતરી આપવી પડી। સમસ્યાના નિરાકરણની સ્થળ ઉપર જઈને અધિકારીઓએ ખાતરી આપી ત્યારે મામલો શાંત પડ્યો। અમારા સંવાદદાતા પાર્થ રાડિયા પાસેથી વધુ जानकारी प्राप्त કરીશું। પાર્થ, કેમ 4 દિવસથી કચરા કલેક્શન નહોતું થઈ રહ્યું અને લોકોને મુશ્કેલી પડી? जी मोरबी महानगरपालिका है जे ताजेतरमां ज अस्तित्वमां आवी छे ने मोरबीना आसपासना जे गामो छे तेने महानगरपालिकामां भेराववामां आव्या छे। जेमानुं आ एक नानी वावड़ी गाम पण छे, जेमां कचरा कलेक्शन नानी वावड़ी गामनी जे सोसायटी छे भक्तिनगर 1 અને 2 तेमां न थतुं होवाना जे आक्षेप साथे आज स्थानिको द्वारा नानी वावड़ी गाम पासे चक्काजाम करवामां आव्यो हतो અને रोड जाम करवाना कारणे ट्राफिक जामनी पण समस्या सर्जाई हती, जेने पगले मोरबी પોલીસ પણ દોડી આવી હતી અને સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તો બાદમાં મહાનગરપાલિકાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને કચરા કલેક્શન કરવાની ખાતરી આપતાની સાથે જે મામલો છે તે થારે પડ્યો હતો। પરંતુ મહાનગરપાલિકા સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે કચરા કલેક્શન છે જે આજુબાજુના ગામો મહાનગરપાલિકામાં પડ્યા છે તેમાં અઠવાડિયામાં 2 વખત હાલ કચરા કલેક્શન કરવામાં આવે છે, પરંતુ સ્થાનિકોની માંગને ધ્યાને રાખી અને વધુ દિવસોમાં कचरा कलेक्शन थई सके तेवा जे प्रयासों छे हाल महानगरपालिका द्वारा हाथ धरवामां आव्या छे અને સ્થાનિકોની માંગ છે કે આ ખાતરી છે તે લેખિતમાં આપવામાં આવે જેથી મામલો હાલ જે છે એ થારે પડ્યો હતો। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।